કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ નામના કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં સમગ્ર ગુજરાતની કોલેજોના કેમ્પસમાં એનએસયુઆઈની ટીમ જઈ રહી છે અને ડ્રગ્સની વિરોધમાં મુહિમ ચલાવી રહી છે અને ડ્રગ્સ મુક્ત કેમ્પસની શપથ લેવડાવી રહી છે, જેના અનુસંધાને આ યાત્રા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે આવી પહોંચી હતી। કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ તેમજ અન્ય તમામ નશીલા પદાર્થોથી દૂર રહી તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 1 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાની બનેલી શરમજનક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં કચ્છ જિલ્લા ભીમ આર્મી દ્વારા જિલ્લા પ્રમુખ હરિભાઈ એ પરમારની આગેવાનીમાં કચ્છ ભુજ કલેક્ટરને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બાબા સાહેબનું અપમાન એ માત્ર કોઈ એક ચોક્કસ સમુદાયનું અપમાન નથી, પરંતુ ભારતના બંધારણ, કાયદાના શાસન અને કરોડો નાગરિકોની શ્રદ્ધા પર સીધો હુમલો છે। ભીમ આર્મીએ આક્ષેપ કર્યો છે કે ગ્વાલિયર અને ભીંડ સહિતના વિસ્તારોમાં વારંવાર બાબા સાહેબની પ્રતિમાઓ અને તેમની વિચારધારા પર હુમલા થઈ રહ્યા છે, જે કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે। આવેદનપત્રમાં સરકાર અને વહીવટીતંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવતા પૂછવામાં આવ્યું છે કે આટલી ગંભીર ઘટનાઓ છતાં આરોપીઓ હજુ સુધી મુક્ત કેમ ફરી રહ્યા છે અને તેમની સામે કડક ધરપકડ કેમ કરવામાં આવી નથી। ભીમ આર્મીએ આ મામલે કેટલીક પાયાની માંગણીઓ રજૂ કરી છે, જેમાં તમામ આરોપીઓની જામીન અરજી રદ કરવી, તેમના પર એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ રાજદ્રોહનો ગુનો નોંધવો તેમજ એટ્રોસિટી એક્ટની કડક કલમો હેઠળ કેસ ચલાવવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અસામાજિક તત્વોને આશ્રય આપનારાઓની ઓળખ કરી તેમની સામે પણ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જવાબદાર લોકો સામે તાત્કાલિક અને દાખલારૂપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભીમ આર્મી દ્વારા બંધારણના રક્ષણ માટે દેશવ્યાપી અને નિર્ણાયક આંદોલનો છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ પ્રશાસનની રહેશે। આ વેળાએ જત ઇકબાલ, મોહમ્મદ ખલીફા, નવાબ ખલીફા, અનીસ જુણેજા, પૂજાભાઈ પરમાર, સામજીભાઈ દાફડા વગેરે હાજર રહ્યા હતા। ભીમ આર્મી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તારીખ 1/1 મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથીઓ દ્વારા જેમણે સંવિધાન લખ્યું છે, જે બાબા સાહેબે આખા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું છે, તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સળગાવવાની કોશિશ કરી હતી। તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાનો કોશિશ કરી છે, માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે, પણ એ ભૂલી રહ્યા છે। જે અનિલ મિશ્રા, જે વિચાર કરો તમે, એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે। તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે। તો અમારી માંગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એનએસએ એક્ટ જેવી કલમો લગાવી, દેશદ્રોહ લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ, કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે। તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે, કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે, બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે। આ આવેદનપત્ર મીડિયાના માધ્યમથી અમે આજે આપ્યું છે અને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગ છે। જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે, જેની તંત્ર છે એ નોંધ લે। ભુજમાં સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં 350થી વધુ મહિલા જોડાઈ હતી। કાર્યક્રમની શરૂઆત દેવી સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી। મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વંદના કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓના સ્વાગત અને પરિચય
સહપ્રધાનાચાર્ય દર્શનાબેન ધોળકિયા દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના વક્તા હેતલબેન બારમેડા દ્વારા કુટુંબ પ્રબોધનનો વિષય મુકાયો હતો, જેમાં સ્વદેશી, સ્વભાષા, સ્વભોજન, સ્વભૂષાથી જ પોતાનું તેમજ પરિવાર, સમાજ સાથે દેશનું ભલું થઈ શકશે તેવું જણાવ્યું હતું. તન્વીબેન ગોસ્વામી દ્વારા દેશની વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષા જાગુબા કેસરિયા રહ્યા હતા અને તેમણે મહિલાઓને પ્રેરણા આપતા વિચારોની છાણાવટ કરી હતી. અતિથિ વિશેષ માધવીબેન શાહે નારી તું નારાયણી ઉક્તિને સાર્થક કરતી વાતો મહિલાઓ સમક્ષ મૂકી હતી. ભુજનગરના મહિલા નગરપતિ રશ્મિબેન સોલંકી પણ આ સપ્તશક્તિ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જે સાહેલી ગ્રુપના ઉપપ્રમુખ રચનાબેન શાહ દ્વારા લેવામાં આવી હતી અને જવાબ આપનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સાહેલી ગ્રુપના સમન્વયથી મહાન નારીઓની વેશભૂષા રજૂ કરાઈ હતી, જેમાં અહલ્યાબાઈ હોલકરની 3 અવસ્થાઓ અને ભારતીય પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાના પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંવર્ધક તરીકે ચંદ્રિકાબેન ચુનિયા, માતૃગૌરવ માટે રમીલાબેન બારોટ, કુટુંબ પ્રબોધન માટે હીરાબેન સોલંકી, નિસ્વાર્થ સેવા માટે રસીલાબેન પંડ્યા અને માતૃ કર્તવ્ય માટે ગીતાબેન રાજગોર તેમજ વિશેષ સહયોગી દાતા તરીકે રચનાબેન શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહિલાઓ દ્વારા કાર્યક્રમનું અનુભવ કથન રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના મહિલા મંડળો, સંગઠન તેમજ કેન્દ્રના સભ્યો અને વિશેષ અતિથિઓ ઉપરાંત મહિલા પોલીસની ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવા અને નારી સશક્તિકરણના લક્ષ્યને સિદ્ધ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સપ્તશક્તિ સંગમના કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના પ્રધાનાચાર્ય નીરવબેન પાંધીએ આપ્યું હતું. વાલી સમિતિનો પણ સહયોગ રહ્યો હતો તથા વાલી અને સંસ્કાર નગરના રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અમારું આ સંસ્કારનગરમાં જે વિદ્યાલય આવ્યું છે પ્રસાદી ભવન, એ ભવન ખાતે અમે એક સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સંઘને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ માટે વિદ્યાભારતી સંચાલિત જેટલા પણ વિદ્યાલયો છે એ દરેક વિદ્યાલયોમાં આ જ રીતના મહિલા સંમેલન છે એ કાર્યક્રમ થઈ રહ્યા છે. આ સંમેલનનો પણ મુખ્ય ઉદ્દેશ છે જે નારીમાં જાગૃતિ લાવવાનો, અને એના માટે અમે બૌદ્ધિકના જે વિષયો છે એ પણ એ જ રીતના પસંદ કર્યા છે. એક તો સમાજ પ્રબોધન કે આ અને સાથે પર્યાવરણ જાગૃતિ, કે આ 2 વિષયો છે એમાં નારી જાગૃત હશે તો એ સમાજને જાગૃત કરી શકશે, પરિવારને જાગૃત કરી શકશે. આ સાથે જે મહિલાઓ છે કે જેમણે પોતાનું યોગદાન દેશ માટે આપ્યું છે, એમણે પોતાના પરિવારમાંથી દેશની સેવા માટે કામ કરવા માટે પોતાના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તો આવી મહિલાઓનું સન્માન પણ અમે આજના અમારા આ મહિલા સંમેલન છે એનામાં કરી રહ્યા છીએ. અને આ સંમેલનમાં અત્યારે બહોળી સંખ્યામાં સંસ્કારનગરના રહેવાસીઓ, સામાજિક ક્ષેત્રે આગેવાનો છે એવી મહિલાઓ સાથે જુદા જુદા મહિલા મંડળ છે એના સભ્યો, અમારા વાલીગણ સર્વે અત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને અમને સારો સહકાર આપ્યો છે. અને અમારો આ નાનકડો એવો પ્રયાસ રહ્યો છે નારીઓમાં જાગૃતિ લાવવાનો. આ મુખ્ય વક્તા તરીકે તન્વીબેન ગોસ્વામી છે અને હેતલબેન બારમેડા છે. સાથે અતિથિ વિશેષ તરીકે માધવીબેન આ મુખ્ય વક્તા છે. અધ્યક્ષ તરીકે જાગુબા છે. આ રીતે અમે આ નાનકડો કામ મહિલા સંમેલનનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. કોઈ પણ સમાજ વ્યવસ્થાનો પાયો મહિલા હોય છે. આપણે કહીએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ છે, પરંતુ કોઈ પણ વ્યવસ્થા છે એ સ્ત્રી વધારે સારી રીતે સંભાળી શકે છે. કારણ કે મૂળ જે ઘરની ચાવી છે એ સ્ત્રીના હાથમાં હોય છે. કારણ કે પુરુષની પાસે એ કમાય છે, ઘરની બહારે જાય છે, પરંતુ વડીલોને સાચવવું, બધા કાર વ્યવહાર કરવા, બાળકોમાં સંસ્કાર સિંચન કરવું, એ બધું સ્ત્રીના હાથમાં હોય છે. એટલે સ્ત્રી ખરેખર પરિવારને જોડી રાખવામાં કે પછી તોડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી હોય છે. એટલે સ્ત્રીને કેવી રીતે પ્રબોધન કરી શકાય, કુટુંબ પ્રબોધન કેવી રીતે કરી શકાય, અને જેમ સંઘને 100 વર્ષ પૂરા થાય છે તો એના ઉપલક્ષ્યમાં આપણે આ 5 વિષય મૂકવાના છે. તો હું એમ ઈચ્છીશ કે જે સ્ત્રીઓ છે એ સ્વભૂષા, સ્વભાષા, સ્વભવન, સ્વભોજન આ બધાનો ઉપયોગ કરે, પોતાની જ વાત જે છે એ પોતાની સમાજમાં, આસપાસ, કુટુંબમાં ફેલાવે અને એ રીતે કરીને પણ દેશ સેવા કરી શકાય.
ભુજના વોર્ડ નંબર 7 માં આવેલા સોનલનગર સ્થિત સોનલ માતાજીના મંદિર પાસે સેતુ અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો હતો, જેમાં અરજદારોને આયુષ્યમાન ભારત કાર્ડ, રાશન કાર્ડ, ઈ-કેવાયસી, ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ વગેરેને લગતી કામગીરી સ્થાનિકે કરી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ કેમ્પનો લાભ લીધો હતો. સોનલનગરમાં વોર્ડ નંબર 7માં અમે કેમ્પ રાખ્યો છે. એક સેતુ અભિયાનનો છે. એમાં કેવાયસી થાય છે અને શ્રમ કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એવું બધું થાય છે, પણ હમણાં બંધ છે એનો, પણ એટલો થાય છે કેવાયસી ને શ્રમ કાર્ડ. અને વિસ્તારમાં જે કોઈની જરૂર હોય શ્રમ કાર્ડની કાંઈ લાભાર્થી ત્યાં આવે ને બનાવી જાય એમ. માધાપર ખાતે પાઠ હનુમાન મંદિર અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા બાળકોને સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં 109 જેટલા બાળકોને લાભ મળ્યો હતો. આયોજન માનસ બિલ્ડિંગ, કૈલાશ માનસરોવર બિલ્ડિંગની બાજુમાં એમએસવી હાઈસ્કૂલ પાછળ આ આયોજન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના પ્રમુખ શાંતાબેન ખોખાણી, પાઠ હનુમાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને લાયન પ્રવીણ ખોખાણી, પ્રોજેક્ટ ચેરમેન લાયન શિવજી મોડ, લાયન ધીરજ જોશી, લાયન નારાયણ હિરાણી, માધાપર સ્પોર્ટ્સના લક્ષ્મીબેન ખોખાણી, ડિમ્પલ હાલાઈ દ્વારા સહયોગ મળ્યો હતો. સ્વર્ગસ્થ પુરીબેનની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે આ કેમ્પના દાતા ખોખાણી પરિવાર રહ્યા હતા. ગાંધીધામમાં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વે નગર કીર્તનનું આયોજન કરાયું હતું. ગુરુ ગોવિંદસિંહજીના 358માં પ્રકાશ પર્વે ભવ્ય નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદસિંહજીના 358માં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા ગુરુ નાનકસિંહ સભા ગાંધીધામ ગુરુનગર દ્વારા ભવ્ય નગર કીર્તન યાત્રા નીકળી હતી. ગુરુનગરથી સમગ્ર મેઇન બજારમાં ફરી યાત્રા પરત ગુરુદ્વારે પહોંચી હતી, જ્યાં ઠેર ઠેર શ્રદ્ધાભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.